નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્તાફ લખાણી નીલકંઠ વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરથી આપણે ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનના નવા ચેપ્ટરની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 5 જેનું નામ છે પુષ્ટ રસાયણ વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા કરીએ આપણે પુષ્ટ રસાયણ વિજ્ઞાનની તો કંઈક એવી થાય કે બે જથ્થામય કલાઓને દૂર કરતી સપાટી અંગેના અભ્યાસને પુષ્ટ રસાયણ વિજ્ઞાન કહેવાય છે. તમને એમ થાય કે ભાઈ એટલે શું? તો એક્ઝામ્પલ સાથે સમજીએ કે ભાઈ ધારો કે આપણે એક પાત્ર લઈએ અને એ પાત્રની અંદર આપણે બે પદાર્થને ભરી દઈએ. ધારો કે એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરું કે ભાઈ આપણે પાત્રની અંદર જે છે પહેલા પાણી ભરીએ. આપણે જે છે એની અંદર પહેલા પાણી લઈ લઈએ અને પછી આની અંદર આપણે તેલ ઉમેરીએ તેલ. તો સ્વાભાવિક છે કે ભાઈ પાણી અને તેલ જે છે એકબીજામાં મિશ્ર થશે નહીં, એટલે આપણે આની અંદર જે છે આપણે તેલ ઉમેરીએ. તો તેલ અને પાણી બે જુદી જુદી અવસ્થા છે એને દૂર કરતી સપાટી, હવે આ બે જે છે ને અલગ કરતી જે સપાટી છે એ વિસ્તાર. આના અભ્યાસને જે છે કહેવાય છે પુષ્ટ રસાયણ વિજ્ઞાન, બરાબર છે. અને આ બે અવસ્થાઓને અલગ કરતી સપાટીને કહેવાય છે અંતરાપુષ્ટ. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? અંતરાપુષ્ટ. કે ભાઈ અંતરાપુષ્ટ છે એ બે અવસ્થાઓને અલગ કરતી સપાટી છે અને અંતરાપુષ્ટનો જે અભ્યાસ કરીશું આપણે એને કહીએ છીએ પુષ્ટ રસાયણ વિજ્ઞાન. અંતરાપુષ્ટ એટલે કે બીજું કાંઈ નહીં, આ જે પદાર્થ લીધા હોય એના અણુઓ દ્વારા જ બનતો હોય. તો અંતરાપુષ્ટ કેટલું જાડું છે અથવા એની થિકનેસ કેટલી વધારે છે એનો આધાર જે છે જે પદાર્થ લીધા છે એના અણુઓના કદ ઉપર રહેલો છે. બીજું વિદ્યાર્થી મિત્રો, અંતરાપુષ્ટ કઈ કઈ પ્રણાલીમાં જોવા મળે? તો આપણે બધા જાણીએ કે ભાઈ વાયુ અને વાયુનું મિશ્રણ કરીએ તો એ એકબીજામાં સંપૂર્ણ રીતે મિશ્રિત થઈ જાય છે. એની અંદર જે છે અંતરાપુષ્ટ જોવા મળતું નથી. એ સિવાયની કોઈ પણ પ્રણાલી હોય કે ભાઈ ઘન પ્રવાહી લીધા, પ્રવાહી વાયુ લીધા અથવા ઘન વાયુ લીધો તો એની અંદર અંતરાપુષ્ટ જોવા મળશે, પરંતુ વાયુ પ્રણાલી હશે એની અંદર જે છે અંતરાપુષ્ટ જોવા મળશે નહીં. એટલે ખાસ જે છે એ નોટ કરી નાખજો આની અંદર કે ભાઈ અંતરાપુષ્ટ એટલે શું? તો કે ભાઈ બે જથ્થામય કલાઓને દૂર કરતી સપાટીને અંતરાપુષ્ટ કહે છે. અંતરાપુષ્ટ એમાં નથી જોવા મળતું કે ભાઈ અંતરાપુષ્ટ એ વાયુ પ્રણાલીમાં જોવા મળતું નથી, બરાબર છે. હવે આ જે અંતરાપુષ્ટ છે ને એને દર્શાવવા માટે એક ખાસ સંજ્ઞાનો ઉપયોગ થાય છે, આડી લીટી અથવા તો ઊભી લીટી. આ આડી લીટી અને ઊભી લીટી એ અંતરાપુષ્ટને દર્શાવે છે. એક્ઝામ્પલની રીતે વાત કરું તો મેં ઘન અને પ્રવાહીને મિશ્ર કરેલા છે. ઘન અને પ્રવાહી નું મિશ્રણ. તો આને મને દર્શાવવું હોય તો આને આપણે વચ્ચે આડી લીટી અથવા તો ઊભી લીટીથી લખી શકાય કે ભાઈ ઘન આડી લીટી પ્રવાહી, બરાબર. અથવા જે છે તમારે એને દર્શાવવું હોય તો આ રીતે લખી શકો ઘન અને પ્રવાહી. તો તમે કહી શકો કે ભાઈ અંતરાપુષ્ટ છે
ને આડી લીટી અથવા ઊભી લીટી સ્લેશ દ્વારા દર્શાવાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ની અંદર અંતરાપૃષ્ઠને લગતા કેટલાક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાની છે. એમાં જે ટોપિક છે એમાં પહેલો ટોપિક આવશે અધિશોષણ, પછી આવશે ઉદ્દીપન, પછી આવશે કલીલ અને પછી આવશે પાયસ અથવા ઇમર્શન. તો આ બધા ટોપિકનો જે છે એ આ ચેપ્ટર ની અંદર વિસ્તારપૂર્વક આપણે અભ્યાસ કરવાનો છે. તે બધા ટોપિક જે છે આપણે લખી નાખીએ કે ભાઈ આ પ્રકરણમાં અધિશોષણ, ઉદ્દીપન, કલીલ અને પાયસ અથવા ઇમર્શન નો અભ્યાસ કરવાનો છે. તો આ ચેપ્ટરની શરૂઆત જે છે આપણે અધિશોષણ ટોપિક થી કરશું. તો આપણે જે છે અધિશોષણની શરૂઆત કરી. વિદ્યાર્થી મિત્રો, અધિશોષણની મારે વ્યાખ્યા કરવી હોય તો વ્યાખ્યા કંઈક એ રીતની કરી શકાય કે ભાઈ ઘન પદાર્થ છે એને પ્રવાહી અથવા તો વાયુના સંપર્કમાં લાવવામાં આવે તો પ્રવાહી અથવા તો વાયુ પદાર્થ જે છે એ ઘન પદાર્થની સપાટી સાથે જોડાયેલા રહે અને એ સપાટીની અંદર દાખલ ન થાય તો આ જે ઘટના છે એને અધિશોષણ કહેવામાં આવે છે. તમને એમ થાય કે સાહેબ આ જે છે વ્યાખ્યા થોડીક અઘરી પડે છે, તો હું તમને એક સરળ એક્ઝામ્પલ થી સમજાવું કે ભાઈ હું તમને એક પાણીનો ગ્લાસ લઉં, એની અંદર આપણે ચોકનો ટુકડો જે છે એ ડૂબાડીએ. સ્વાભાવિક છે કે પાણી જે છે ચોકના ટુકડાની સપાટી ઉપર જોડાયેલું રહેશે. તો આ જે ઘટના થઈ એને આપણે શું કહીશું? અધિશોષણ કહીએ છીએ. બરાબર છે? તો અધિશોષણની પહેલા વ્યાખ્યા લખીએ. અધિશોષણ એટલે શું? કે ભાઈ જ્યારે ઘન પદાર્થ માં પ્રવાહી કે વાયુના ઘન પદાર્થને પ્રવાહી કે વાયુના સંપર્કમાં લાવતા પ્રવાહી કે વાયુ એ ઘન પદાર્થની સપાટી પર જોડાયેલા રહે પરંતુ સપાટીની અંદર દાખલ ન થાય તો આ ઘટનાને અધિશોષણ કહે છે. આનું એક બીજું તમને સરળ એક્ઝામ્પલ આપું તો તમારે જે છે એક પાત્રની અંદર જે છે રંગીન પાણી લેવાનું છે. કેવું પાણી? રંગીન. તમને એમ થાય છે રંગીન પાણી કઈ રીતે બનાવવું? તો પાણી હોય એની અંદર શાહી નાખી દેવાનું. એ સ્વાભાવિક છે, શાહીનો જે રંગ છે એ પાણીમાં બધે ફેલાઈ જશે એટલે પાણી કેવું થઈ જશે? રંગીન. હવે તમારે એ રંગીન પાણીમાં ચારકોલનો એક ટુકડો એટલે કે કોલસાનો એક ટુકડો જે છે એની અંદર દાખલ કરવાનો છે. તમે જેવો કોલસાનો ટુકડો એની અંદર દાખલ કરશો અને થોડા સમય પછી નોંધ કરશો તો એ રંગીન પાણી જે છે એનો રંગ થોડો ઝાંખો થવા માંડશે. તમને થાય કે એની અંદર શું થયું? તો એ જે રંગીન પાણીના જે ઘટક કણો હતા એ બધા કોલસાની સપાટી ઉપર જે છે એ જોડાવા માંડ્યા.
એટલે કે એ કોલસો હતો જે ચારકોલ એની સપાટી પર રંગીન કણો જે છે જોડાય ગયા, એટલે એ રંગીન પાણીની જે સાંદ્રતા હતી એમાં ઘટાડો થાય છે. તો આ જે ઘટના છે એને કહેવામાં આવે છે અધિશોષણ. તો એક્ઝામ્પલ તરીકે આપણે લખીએ રંગીન પાણીમાં ચારકોલ લેતા રંગીન પાણી રંગ ઝાંખો પડે છે. બરાબર છે. આ ઘટનાને જે છે એ આપણે શું કહીએ છીએ અધિશોષણ. વિદ્યાર્થી મિત્રો, અધિશોષણની અંદર મુખ્ય બે પરિબળો જે છે કામના છે. એમાં જે પહેલું પરિબળ છે એને કહેવાય છે અધિશોષક અને બીજું જે પરિબળ છે એને કહેવાય છે અધિશોષિત. અધિશોષક એટલે શું? કે ભાઈ અધિશોષણ જે પદાર્થની સપાટી ઉપર થાય એને કહેવાય છે અધિશોષક. અધિશોષકની વ્યાખ્યા લખીએ. અધિશોષણ જે પદાર્થની સપાટી પર થાય તે પદાર્થની અધિશોષક કહે છે. અધિશોષિત એટલે શું? કે ભાઈ અધિશોષણ જે પદાર્થનું થાય એને કહેવાય છે અધિશોષિત. તો જે પદાર્થનું અધિશોષણ થાય તેને અધિશોષિત કહે છે. આપણે હમણાં એક્ઝામ્પલ જોયું કે ભાઈ રંગીન પાણી જે છે, રંગીન પાણી એની અંદર ચારકોલનો ટુકડો નાખ્યો એટલે રંગીન પાણી જે છે એનો રંગ કેવો પડ્યો? ઝાંખો થયો. રંગીન પાણીનો રંગ ઝાંખો પડ્યો. તો આની અંદર જે ચારકોલનો ટુકડો છે એની સપાટી પર અધિશોષણ થયું. તો ચારકોલનો ટુકડો અધિશોષક કહેવાશે અને રંગીન પાણી જે છે એનું પોતાનું અધિશોષણ થયું એટલે એ પોતે અધિશોષિત થશે. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ આ જે એક્ઝામ્પલ છે એની અંદર રંગીન પાણી જે છે અધિશોષિત કહેવાશે અને ચારકોલનો જે ટુકડો છે એને આપણે શું કહીએ છીએ? અધિશોષક કહીએ છીએ. આ વ્યાખ્યાઓ જે છે તમે નોટ ડાઉન કરો. પછી ઘણી બધી બીજી પણ વ્યાખ્યાઓ છે જે આપણે જોવાની છે. વિદ્યાર્થી મિત્રો, એ પછીની જે વ્યાખ્યા છે એ છે અવશોષણ. હવે અવશોષણ એટલે શું? કે ભાઈ અધિશોષણમાં શું હતું કે ભાઈ અધિશોષક જે પદાર્થ હતો એની ઉપર અધિશોષિત આવે એટલે એ સપાટી ઉપર જોડાય. ક્યાં જોડાય? સપાટી. જ્યારે અવશોષણની અંદર શું થાય કે ભાઈ એ સમગ્ર પદાર્થની અંદર ફેલાય છે. શું થાય? સમગ્ર પદાર્થની અંદર. હું તમને એક્ઝામ્પલ આપું તો આપણે સ્પંજ હોય છે, આપણી જે ખુરશી હોય, ખુરશીની નીચે જે ગાજ્યો હોય કે નહીં એને આપણે શું કહીએ? સ્પંજ કહીએ. આ જે સ્પંજ હોય એને તમે પાણીમાં ડુબાડો. શેમાં ડુબાડો વિદ્યાર્થી મિત્રો? પાણીમાં. તમે નોંધ કરશો કે પાણી જે છે એ સ્પંજની પૂરી સપાટી રોકી લેશે. એવું નહીં થાય કે ભાઈ પાણી જે છે એ સ્પંજ જે હોય એની ખાલી સપાટી પર જોડાશે, પરંતુ એ સ્પંજના આખા ભાગની અંદર પાણી ફેલાઈ જશે, સમાન રીતે ફેલાશે. એટલે કે સમાંગ પ્રણાલી જે છે બનાવશે. એવું નહીં કે સપાટી ઉપર જે છે ભીનું રહેશે, વચ્ચે વચ્ચે જે છે કોરું હશે, એવું નહીં. સ્પંજ જે છે એના સમગ્ર ભાગની અંદર જે છે એ પાણી ફેલાય જશે. તો આ જે ઘટના છે એને કહેવાય છે અવશોષણ. બરાબર છે? તો અહીંયા અવશોષણની વ્યાખ્યા લખવી હોય તો એમ થાય કે ભાઈ જ્યારે અધિશોષક ની સમગ્ર સપાટી
अधिशोषित ફેલાય છે તો આ ઘટના અવશોષણ કહે છે। વ્યાખ્યાની રીતે આપણે જોવો હોય તો એમ કહી શકીએ કે ભાઈ ઘન પદાર્થને પ્રવાહી કે વાયુના સંપર્કમાં લાવો તો પ્રવાહી કે વાયુ જે છે એ ઘન પદાર્થના સમગ્ર ભાગમાં ફેલાય જાય તો આ ઘટનાને જે છે અવશોષણ કહેવાય। પરંતુ મેં તમને ટૂંકાણમાં જે છે વ્યાખ્યા સમજાવી દીધી અધિશોષકની સપાટી પર, કારણ કે તમારે જે આગળ છે એ અધિશોષક અને અધિશોષિત જ યાદ રાખવાનું છે, બરાબર છે। એમાં ઘન પ્રવાહી એવું જે છે યાદ રાખવાનું રહેશે નહીં, ત્યાં અધિશોષક અને અધિશોષિત જ યાદ રાખજો। આ દ્રાવણ જેવું છે, દ્રાવણની અંદર કેમ હતું દ્રાવ્ય અને દ્રાવક, જેનું પ્રમાણ ઓછું હોય એ દ્રાવ્ય, જેનું પ્રમાણ વધારે હોય એ દ્રાવક। એની જેમ અહીંયા યાદ રાખવાનું છે કે ભાઈ જે પદાર્થ હોય એના ઉપર કોઈ બીજા પદાર્થને દાખલ કરવામાં આવે તો જે પદાર્થ ઉપર દાખલ થાય છે એ અધિશોષક અને જેને દાખલ કરવાનો છે એ અધિશોષિત। તો આ ખાસ યાદ રાખજો, જેમ જેમ તમે જે છે આગળ એનું રટણ કરશો એમ તમને યાદ રહી જશે એ ખાસ। હવે અવશોષણની જે છે વ્યાખ્યા, એનું ઉદાહરણ જોઈએ એક્ઝામ્પલ, તો કેલ્શિયમ ક્લોરાઇડ જે છે, કેલ્શિયમ ક્લોરાઇડ, આનું એક એક્ઝામ્પલ તમારે સંતુલનના ચેપ્ટરની અંદર આવેલું હતું। એમાં કેલ્શિયમ ક્લોરાઇડનો જે ટુકડો છે એ ભેજ હોય, ભેજ એને પૂરેપૂરું જે છે એ પોતાની અંદર સમાવી લે છે, બરાબર છે। આ તમારે એક્ઝામ્પલ જે છે સંતુલનના ચેપ્ટરની અંદર આવેલું છે કે ભાઈ આપણે જે છે એક રકાબીની અંદર કેલ્શિયમ ક્લોરાઇડ જે છે ટુકડો લઈએ અને પછી જે છે એને પેક કરી દઈએ તો એ જે પાત્રનું દબાણ છે ધીરે ધીરે ઘટી, મતલબ જે પાત્રમાં જે ભેજ હોય એ ધીરે ધીરે કેવો થઈ જાય, ઓછો થઈ જાય। તો આ કેલ્શિયમ ક્લોરાઇડ શું કરે છે કે ભાઈ ભેજ છે એને પોતાની અંદર જે છે એ શોષી લે છે, ભેજ શોષક પદાર્થ છે એમ કહી શકીએ આપણે। તો કેલ્શિયમ ક્લોરાઇડ અને ભેજ એ ભેજનું સંપૂર્ણ શોષણ કરે છે। ટૂંકમાં કેલ્શિયમ ક્લોરાઇડ અને ભેજનું જે મિશ્રણ છે એ અવશોષણની ઘટના દર્શાવે છે। પછી જે વ્યાખ્યા છે એની પછીની જે નેક્સ્ટ વ્યાખ્યા એ છે અપશોષણ। અપશોષણ શું છે કે ભાઈ અધિશોષણ થઈ ગયા બાદ, અધિશોષણ એટલે શું કે ભાઈ અધિશોષક ઉપર અધિશોષિત દાખલ કરો। જો હું તમને આકૃતિ દ્વારા સમજાવું તો તમને આઈડિયા આવશે। તમે ધારો કે મેં આ જે છે ચારકોલનો ટુકડો લીધો તો ચારકોલના ટુકડા પર રંગીન કણો જે છે એ ચોંટી સપાટી, ક્યાં ચોંટી ગયા, સપાટી। સપાટી ઉપર જોડાયેલા હોય તો આ ઘટનાને જે છે એ અધિશોષણ કહીએ છીએ। શું કહીએ છીએ આપણે, અધિશોષણ। પરંતુ જો વિદ્યાર્થી મિત્રો ચારકોલનો ટુકડો લીધો મેં અને જે કણો છે, જે બીજો પદાર્થ છે અધિશોષિત, આને અધિશોષિત કહીએ, આને શું કહીશું આપણે, અધિશોષક। તો અધિશોષકની સપાટી ઉપર અધિશોષિત જોડાય તો એને અધિશોષણ કહીએ। પરંતુ અધિશોષકની સમગ્ર સપાટી, કેવી સપાટીમાં, સમગ્ર સપાટીમાં જ્યારે અધિશોષિત જોડાય તો આને જે છે એ આપણે કહીએ છીએ અવશોષણ। શું કહીએ છીએ આપણે, અવશોષણ। કે ભાઈ અધિશોષક જે ચારકોલનો ટુકડો છે એની સમગ્ર સપાટી અંદરના વિસ્તારમાં પણ આ જે છે એ અધિશોષિત જોડાઈ જાય તો એને કહીએ છીએ અવશોષણ। હવે અપશોષણ શું છે, અપશોષણ એ અધિશોષણની વિરુદ્ધ ઘટના છે। તો યાદ રાખજો, અપશોષણ એ અધિશોષણની વિરુદ્ધ ઘટના છે। અપશોષણ એ
અધિશોષણની વિરુદ્ધ ઘટના છે. તો એની વ્યાખ્યા શું થાય કે ભાઈ કોઈ બાહ્ય પરિબળ દ્વારા અધિશોષિત એ અધિશોષકની સપાટી છોડી દે. કોઈ બાહ્ય પરિબળ દ્વારા અધિશોષકની સપાટી કોણ છોડી દે? અધિશોષિત. તો આ ઘટનાને જે છે એ અપશોષણ કહેવાય છે. જો હું તમને જે છે એ આકૃતિ દ્વારા સમજાવું કે ભાઈ આ ચારકોલનો ટુકડો છે, અહીંયા શરૂઆતની અંદર અધિશોષણ થયું હતું, એટલે કે સપાટી ઉપર જોડાયેલા હતા કણો અધિશોષિતના, પરંતુ કોઈ કારણોસર, હવે એ કારણોમાં ક્યાં કઈ વસ્તુ હોય? એક તો જે છે દબાણનો ઘટાડો, દબાણ જે છે એનો શું છે? ઘટાડો. તાપમાનનો વધારો, તાપમાન વધારીએ તો પણ જે છે એ અપશોષણ થવા મળે, અધિશોષણનું વિરુદ્ધ થવા મળે. દબાણ ઘટાડો તો પણ જે છે અધિશોષણની વિરુદ્ધ ઘટના થવા મળે. તો આ જે ઘટક કણો છે એ સપાટી છોડી દે, સપાટીએ જોડાયેલા હોય તો અધિશોષણ, અને સપાટી છોડી દે તો એને કહેવાય છે અપશોષણ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? અપશોષણ જે છે એને કહેવાય કે ભાઈ આ જે છે એની સપાટી છોડી દે છે. અપશોષણ કહે છે. બરોબર છે? આ ઓલી જે મેં હમણાં તમને જે છે એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ સ્પંજ છે એને આપણે પાણીમાં નાખો તો એ સ્પંજ છે એની સપાટી ઉપર તમે જે છે એ બધા ભાગમાં જે છે પાણી ફેલાઈ જશે. હવે સ્પંજને તમે દબાવી દો, બધું પાણી ક્યાં આવી જશે? બહાર. તો બધી સપાટીમાં ફેલાવવાનું ત્યારે જે છે અવશોષણ હતું. એ સ્પંજને દબાવ્યું એટલે પાણી બધું ક્યાં આવી ગયું? બહાર. તો બહાર આવી ગયું પાણી, તો ઈ ઘટના કઈ થઈ ગઈ? અપશોષણ થઈ ગઈ. તો ત્રણ જે છે વ્યાખ્યાઓ આપણે યાદ રાખવાની છે: અધિશોષણ, અપશોષણ અને અવશોષણ. અધિશોષણ એટલે શું? અધિશોષકની સપાટી પર અધિશોષિત જોડાય, એને શું કહીએ છીએ આપણે? અધિશોષણ. અવશોષણ એટલે શું? અધિશોષકના સમગ્ર ભાગમાં અધિશોષિત ફેલાઈ જાય, તો એને કહીએ છીએ અવશોષણ. અને અપશોષણ એટલે શું? કે ભાઈ કોઈ પણ કારણોસર અધિશોષકની સપાટી છોડી દે. કોણ? અધિશોષિત. તો આ ઘટનાને કહેવામાં આવે છે અપશોષણ. આ ત્રણેય વ્યાખ્યાઓ યાદ રાખવાની છે. હજી એક ચોથી વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો, હજી એક ચોથી વ્યાખ્યા છે, એનું નામ છે માત્ર શોષણ. શોષણ એટલે શું? કે ભાઈ જ્યારે કોઈ પ્રણાલીની અંદર અધિશોષણે થાય અને અવશોષણે, આ બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય તો આવી જે પ્રણાલી છે એને કહેવાય છે શોષણ. તો વ્યાખ્યા લખીએ: જ્યારે કોઈ પ્રણાલીમાં અધિશોષણ અને અવશોષણ બંને જોવા મળે તો આ ઘટનાને શોષણ કહે છે. શોષણ કહે છે. હું તમને જે આકૃતિ દ્વારા સમજાવું તો કે ભાઈ આ જે છે અધિશોષક લીધો, બરોબર છે? હવે અધિશોષક છે એની સપાટી ઉપર હોય અધિશોષિત, તો આ ઘટનાને શું કહીએ આપણે? કે ભાઈ અધિશોષક છે એની સપાટી ઉપર અધિશોષિત જોડાય તો આને કહીએ આપણે અધિશોષણ. અને જો અંદરના વિસ્તારમાં પણ જે છે એ ફેલાઈ જાય અધિશોષિત, તો આ ઘટનાને શું કહેતા હતા આપણે? અવશોષણ. એટલે આ બંને ક્રિયાઓ થતી હોય તો આ ઘટનાને જે છે એ આખી ઘટનાને શોષણ કહેવામાં આવે
છે બરોબર છે મેકબેન નામના વૈજ્ઞાનિકે જે છે શોષણની વ્યાખ્યા કરી હતી આનું એક એક્ઝામ્પલ છે પેલેડિયમ ધાતુ હોય ને પેલેડિયમ ધાતુ પેલેડિયમ ધાતુ પર H2 પ્રથમ અધિશોષણ થશે ત્યારબાદ તે અવશોષણ પામે છે એનો મતલબ એમ થાય કે ભાઈ તમે પેલેડિયમ ધાતુનો ટુકડો લો એમાં તમે હાઇડ્રોજન વાયુ પસાર કરો એટલે શરૂઆતની અંદર હાઇડ્રોજન વાયુ જે છે સપાટી ઉપર રહેશે પરંતુ જો દબાણ વધે જેમ જેમ હાઇડ્રોજનનું દબાણ વધશે એમ ઈ પેલેડિયમ ધાતુના સમગ્ર ભાગની અંદર હાઇડ્રોજન વાયુ ફેલાઈ જશે તો આ જે ઘટના છે એને શોષણ કહેવામાં આવે છે તો આ વ્યાખ્યાઓ છે એને નોટ ડાઉન કરી નાખો પછી જે છે આ ચેપ્ટરમાં આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે પછીનો જે સવાલ છે એ છે અધિશોષણ અને અવશોષણની સરખામણી કરો તો આદિ ભાષામાં કહીએ કે તફાવત શું છે અધિશોષણ અને અવશોષણ વચ્ચે તફાવતના મુદ્દા જણાવો એમ પણ પૂછાઈ શકે આ સવાલ તો આપણે જોવાનું છે કે અધિશોષણ માટે શું કીધું હતું આપણે યાદ કરો તો કે ભાઈ અધિશોષક જે છે એના ઉપર અધિશોષિત જોડાય ક્યાં જોડાય તો કે ભાઈ સપાટી ઉપર આની અંદર શું કીધું કે ભાઈ અધિશોષક જે છે અધિશોષક એના સમગ્ર ભાગમાં અધિશોષિત જે છે ફેલાઈ જાય છે તો આપણે એમ કહી શકીએ આ જે ઘટના છે એ સપાટી પર જોવા મળતી પ્રક્રિયા છે આ છે એ સમગ્ર ભાગમાં થતી પ્રણાલી છે તો અહીં લખી શકીએ અધિશોષક ની સપાટી પર અધિશોષિત જોડાય છે માટે આ સપાટી પર થતી પ્રણાલી છે બરાબર છે આની માટે લખો હોય તો લખી શકીએ આપણે અધિશોષકના સમગ્ર ભાગમાં અધિશોષિત સમાન રીતે જોડાય છે બરાબર છે બીજો મુદ્દો જે છે એ લખો તો લખી શકીએ કે ભાઈ અધિશોષણની અંદર સપાટી ઉપર જે છે એ અધિશોષિતની સાંદ્રતા સમાન હોય છે બરાબર છે તો એમ કહી શકીએ કે ભાઈ અધિશોષકની સપાટી પર અધિશોષિતની સાંદ્રતા વધુ હોય છે જ્યારે અંદરના ભાગ જે હોય એને અંગ્રેજીમાં બલ્ક કહેવામાં આવે છે ખાસ યાદ રાખજો આ શબ્દ કામ આવશે કે ભાઈ અંદરનો ભાગ અધિશોષકના અંદરનો ભાગ એને કહેવાય છે બલ્ક વિસ્તાર બલ્ક ભાગ અંદરના ભાગમાં સાંદ્રતા ઓછી હોય છે અહીંયા શું તો કે ભાઈ અધિશોષકની સમગ્ર સપાટી અધિશોષકની સમગ્ર સપાટીમાં અધિશોષિતની સાંદ્રતા સમાન હોય છે અહીંયા
તમે કહી શકો કે ભાઈ અધિશોષણ છે એ વિસમાંગ પ્રણાલી છે. કેવી છે? વિસમાંગ પ્રણાલી. જ્યારે અવશોષણ એ સમાંગ પ્રણાલી છે. કેવી છે? સમાંગ. કારણ કે આમાં જે છે એ સાંદ્રતા બધી સમાન નથી. સપાટી પર વધારે છે, અંદર જે છે ઓછી છે. ઓલામાં બધી જે છે સાંદ્રતા સમાન છે, એટલે બધા ભાગમાં સરખા ભાગમાં વહેંચાયેલા છે, તો એને જે છે એ સમાંગ પ્રણાલી કહી શકીએ છીએ. પછી જે મુદ્દો છે એ છે અધિશોષણમાં કે ભાઈ અધિશોષણ છે એ ઝડપી પ્રક્રિયા છે. અધિશોષણ એ પ્રમાણમાં ઝડપી પ્રક્રિયા છે. જ્યારે અવશોષણ છે એ પ્રમાણમાં ધીમી પ્રણાલી છે. પ્રક્રિયા તો પ્રણાલી છે. બરાબર છે. આનું એક્ઝામ્પલ લઈએ અધિશોષણનું, તો એક એક્ઝામ્પલ છે સિલિકા જેલ વત્તા ભેજ. આ બેને જે છે તમે ભેગા કરો ને તો અધિશોષણની ઘટના જોવા મળશે. બરાબર છે. આનું એક્ઝામ્પલ લઈએ તો કેલ્શિયમ ક્લોરાઇડ અને ભેજ લ્યો તમે તો જે છે એ અવશોષણ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો સિલિકા જેલ જે છે તમે એ લગભગ જે છે જોઈએ છે કે ભાઈ તમે જ્યારે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લ્યો ત્યારે એમાં જે છે એક નાની અમથી પડીકી આવે જેની અંદર કાચ જેવી ગોળીઓ હોય જેને આપણે સિલિકા જેલ કહીએ છીએ. આ જે સિલિકા જેલનું કામ શું હોય કે ભાઈ ઉપકરણ જે છે એ ભેજના સંપર્કમાં આવે તો બગડી શકે. તો આ જે ભેજ છે એને ઘટાડવાનું કામ કોણ કરે છે કે ભાઈ સિલિકા જેલ. એટલે સિલિકા જેલની ગોળીઓ જે છે એની અંદર રાખવામાં આવતી હોય. તો સિલિકા જેલ શું કરે કે પોતાની સપાટી પર ભેજને જે છે એ જોડી રાખે, ખેંચી. બરોબર. તો આ ઘટના જે થાય છે અધિશોષણ થાય છે. એટલે કેલ્શિયમ ક્લોરાઇડ છે એ શું કરે છે કે ભાઈ એ જે છે ભેજને પોતાની અંદર સમાવી લે છે. તમે ઓલી ગોળીઓ જોઈ કે ભાઈ તમે પાણીમાં નાખો ને એટલે ફૂલી જાય. તમે જોયે છે કે ઘણી વખત જે છે તમે રમતો કરી હશે એવી કે ભાઈ તમે જે છે એવી ગોળીઓ આવે કાચ જેવી જેને તમે પાણીમાં નાખો તો પછી ફૂલી. બરાબર. તો આમાં શું થાય છે કે એની અંદર જે છે એ ભેજ જે છે જોડાઈ જાય છે, સપાટી પર નથી રહેતા અને સમગ્ર ભાગની અંદર જે છે એ દાખલ થાય છે. એટલે આ ઘટના જે છે અવશોષણ કહે છે. આ બેમાં જે છે સામાન્ય તફાવતના મુદ્દાઓ જે છે તમને અહીં મેં દર્શાવ્યા હતા. આ જે છે જાણકારી માટેના ટોપિક છે. આ જે એક્ઝામ ની અંદર પૂછાયા નથી, એ માત્ર જાણકારી માટેના ટોપિક છે. હવે પછીનો જે વિદ્યાર્થી મિત્રો સવાલ છે એ ખૂબ જ અગત્યનો છે, જે કામ આવે એવો છે, એ છે કે અધિશોષણ ઘટના શા માટે થાય છે? અથવા તો સવાલ લખો હોય તો લખી શકીએ અધિશોષણ થવા માટેના કારણો જણાવો. બરોબર છે. તો એમ પણ જે છે આ સવાલ આપણે લખી શકીએ, પરંતુ અધિશોષણ ઘટના શા માટે થાય છે સમજાવો, એમ આપણે જે છે સવાલને લખશું. વિદ્યાર્થી મિત્રો તમે બધા જાણતા છો કે ભાઈ તમે જે છે કોઈ પદાર્થ લીધો હોય, ધારો કે મેં જે છે ઘન પદાર્થ લીધો છે જેને આપણે અધિશોષક કહીએ. શું કહીએ? અધિશોષક. આ જે છે ઘન અધિશોષક લીધું છે. બરાબર. હવે ઘન પદાર્થ કોઈની રચના કેવી હોય કે ભાઈ એમાં જે છે અણુ પરમાણુઓ કેવા હોય? નજીક હોય અને એમાં અણુ પરમાણુઓના લેયર હોય છે. કેવા હોય છે? એના સ્તર રચાયેલા. ધારો કે ઘન પદાર્થ છે એમાં અણુ પરમાણુઓ આવી રીતે નજીક ગોઠવાયેલા છે, એમના સ્તર જે છે અહીંયા બનેલા છે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો ને તો આમાં બે પ્રકારના જે છે એ અણુ પરમાણુઓ હશે. એક છે સપાટી પરના અણુ પરમાણુ અને એક છે વચ્ચે રહેલા અણુ પરમાણુ. બરાબર છે. આ વચ્ચે જે અણુ પરમાણુ હોય ને એને બલ્ક ભાગ કહેવાય. મેં હમણાં તમને વાત કરી કે અંદરનો ભાગ એને શું કહેવાય? બલ્ક.
એટલે બલ્કમાં રહેલા જે અણુ પરમાણુઓ હોય ને એને તમે ધ્યાનથી જુઓ તો આ જે અણુ પરમાણુઓ છે એના નજીકના બીજા અણુ પરમાણુઓ સાથે એ આકર્ષણ બળથી જોડાયેલો છે. તો અહીંયા તમે જોશો ને કે ભાઈ પરિણામી સાપેક્ષ બળ કેવું થઈ જાય કે ભાઈ શૂન્ય થઈ જાય. તો મને એક વ્યક્તિ અહીંથી ખેંચતો હોય આ બાજુથી અને આ બાજુથી ખેંચે તો હું કઈ બાજુ જાઉં? ક્યાંય ન જાઉં, વચ્ચે જ રહું. એટલે પરિણામી બળ કેવું થઈ જાય? શૂન્ય. એટલે આ વચ્ચેનો જે પરમાણુ હોય અથવા તો અણુ હોય એને બધી દિશામાંથી સમાન રીતે આકર્ષણ બળ લાગે. બધી દિશામાંથી કેવું બળ? સમાન આકર્ષણ બળ લાગે છે. એટલે પરિણામી આકર્ષણ બળ કેવું થઈ જાય? શૂન્ય. પરિણામી આકર્ષણ બળ કેવું થઈ જાય? શૂન્ય. એટલે એ અણુ પરમાણુ જે છે એ સ્થાયી થઈ જાય છે. કેવો થઈ જાય છે? સ્થાયી. એની ઊર્જા બધી વપરાઈ જાય છે. એની પાસે જે છે એ લાખ રૂપિયા હતા, 10 આને દીધા, 10000 આને દીધા, 10000 આને દીધા, 10 આને દીધા. પરિણામી જે છે એ એની જે ઊર્જા હતી કેવી થઈ ગઈ? શૂન્ય થઈ. અથવા તો પૂરેપૂરી ઊર્જા વપરાઈ. હવે સ્થાયી થઈ ગયો. કેવો થઈ ગયો? સ્થાયી. બરોબર છે? તો અહીંયા તમે જોઈ શકો વચ્ચેના અણુ પરમાણુઓ છે એ બધી દિશામાં સમાન આકર્ષણ બળના કારણે સ્થાયી થઈ જાય છે. એની ઊર્જા વપરાઈ જાય છે એમ કહી. બરોબર? પરંતુ તમે જોશો ને સપાટી ઉપરનો જે પરમાણુ છે ક્યાં જશે? તમે જુઓ ને ધારો કે આ જે છે સપાટી ઉપરનો પરમાણુ છે તો એમાં એક બાજુ જે છે બળ લાગશે. બરોબર છે? આજુબાજુ બળ લાગશે. નીચેની તરફ બળ લાગશે પરંતુ ઉપરની તરફ એક અણુ પરમાણુ નથી. ઉપરની તરફ તમે જુઓ સપાટીની બહારની તરફ તો ત્યાં કોઈ બીજું અણુ પરમાણુ નથી. એટલે એક બાજુ જે છે બળ લાગશે. આ એક બાજુ જે બળ લાગે એને અસમતોલિત બળ કહેવાય. કેવું બળ કહેવાય? અસમતોલિત. સમતોલિત એટલે શું? કે બધી દિશામાંથી સમાન બળ લાગે એને સમતોલિત. તો આની અંદર સમતોલિત બળ લાગે છે, આની અંદર કેવું બળ લાગે છે? અસમતોલિત બળ અથવા તો એને અવશેષી બળ કહેવાય છે. કેવું નામ છે એનું? અવશેષી બળ. તો અવશેષી બળના કારણે શું થાય છે? એ માત્ર અંદરની તરફ જે છે આકર્ષણ પામે છે, બહારની તરફ જે છે આકર્ષણ પામતું નથી. હવે આવા સમયે શું થાય કે ભાઈ એની પાસે જે છે અમુક ઊર્જા રહી જાય છે. બધી ઊર્જા વપરાઈ જતી નથી. હવે અમુક ઊર્જા એની રહી જાય છે એટલે સ્વાભાવિક છે કેવો હશે? અસ્થાયી હશે. મને કહો તો થાય કોઈ પાસે જે છે એ 1000 રૂપિયા પડ્યા હોય તો એક જગ્યાએ બેઠો રહે, નો બેઠો, આ લેવું ઓલું લેવું, બરોબર ને? એટલે એ શું કરે કે ભાઈ એ એક જગ્યાએ કોઈ જગ્યાએ રહી શકતો નથી. એની પાસે ઊર્જા છે એટલે ક્યાંય એક જગ્યાએ બેસી રહેવાનો નથી. જ્યાં સુધી પૈસા વપરાય નહીં જાય ત્યાં સુધી જે છે એ ધમપછાડા કરશે. બરોબર છે? એટલે આપણે એમ કહી શકીએ કે એની ઊર્જા જો વપરાઈ જાય તો એ સ્થાયી થઈ જાય અને એ એક જગ્યાએ જે છે એ રહેશે. એટલે શું કરે ખબર છે? આ સપાટી ઉપરના જે અણુ પરમાણુઓ હોય એ સ્થાયી થવા માટે, ઊર્જા વપરાવવા માટે એની આજુબાજુમાં જે વાતાવરણમાં જે પ્રવાહી કે વાયુ હોય કે નહીં, પ્રવાહી કે કેવા વાયુ, એને પોતાની તરફ આકર્ષે છે. શું કરે છે? એની સપાટી ઉપર આકર્ષણ કરે છે. સપાટી પર આકર્ષે છે. બરાબર છે? અને પોતાની ઊર્જા મુક્ત કરે અને પોતે સ્થાયી થઈ જાય છે. તો આ તમે ભણી ગયા છો ફિઝિક્સ ની અંદર તમારે આવે છે પૃષ્ઠ તાણ આવે છે કે ભાઈ આ જે છે પાણીના ટીપાનો આકાર ગોળ કેમ હોય છે. બરાબર કે આ ફિઝિક્સ ની અંદર આવે છે પૃષ્ઠ તાણ કે ભાઈ આ જે છે એ સપાટી ઉપર જે છે એ જે અણુ પરમાણુઓ હોય એ અંદરની તરફ ખેંચાય છે એટલે સપાટી ઉપર જે છે એક તાણ ઉત્પન્ન થાય જેને પૃષ્ઠ તાણ કહેવાય છે. પૃષ્ઠ તાણના કારણે શું થાય તો કે ભાઈ એ જે છે બહારના પદાર્થોને પોતાની તરફ ખેંચે છે. બરાબર છે? તો અહીંયા પૃષ્ઠ તાણની ઘટના જે છે એ જોડાયેલી છે. તો આને આપણે પહેલા આ તો મેં તમને આકૃતિથી સમજાવ્યું. હવે આનું લખાણ જે છે તમને લખીને સમજાવું તો એ ખાસ ધ્યાન રાખજો. તો અહીં લખી શકીએ ઘન પદાર્થમાં અંદરના
પરમાણુ એક બધી દિશામાં સમાન આકર્ષણ બળ ધરાવે છે, જ્યારે સપાટી પરના પરમાણુ માત્ર એક જ દિશામાં असंतुलित तो अवशेषी बल धरावे छे, जेना कारण घन पदार्थनी सपाटी पर पुष्टता सर्जाय छे। तो आज पुष्टताण छे एना कारणे पुष्टताणना कारणे सपाटी परना अणु જે વધુ ઊર્જા ધરાવે છે એ બાહ્ય સપાટીમાં રહેલા પદાર્થો પોતાની તરફ આકર્ષે છે, જેના કારણે અધિશોષણ ની ઘટના સર્જાય છે। બરાબર છે? તો આખો કોન્સેપ્ટ તમને જે છે ક્લિયર કરાવીને કહું કે અધિશોષણ શા માટે થાય છે ફરીવાર સમજાવું છું કે ભાઈ જ્યારે કોઈ ઘન અધિશોષક લીધો હોય તો એમાં બે પ્રકારના અણુ પરમાણુ હોય, એક તો અંદરની તરફના અણુ પરમાણુ જે બલ્ક ભાગ કહેવાય, બલ્ક ભાગના અણુ પરમાણુ હોય એની ઊર્જા કેવી હોય? શૂન્ય હોય। શા માટે? કારણ કે એમાં બધી દિશામાં સમાન બળ લાગે, સમતોલિત બળ, એટલે એ ક્યાંય જતો નથી, એની ઊર્જા બધી વપરાય છે। બરાબર છે? જ્યારે સપાટી ઉપર જે છે અણુ પરમાણુ હોય એમાં એક તરફ જ બળ લાગે છે, એટલે અવશેષી બળના કારણે એની ઊર્જા કંઈક બાકી રહી છે। આ ઊર્જાના કારણે પોતે અસ્થાયી હોય। હવે એ સ્થાયી થવા માટે શું કરે છે કે બહારની જે સપાટીમાં પ્રવાહી કે વાયુ હોય એને પોતાની તરફ ખેંચે છે અને પોતાની ઊર્જા ગુમાવીને સ્થાયી થાય, એટલે આ ઘટનાને કહેવાય છે અધિશોષણ કહે છે। બરાબર છે?